નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વનું ફરી એકવાર એજ્યુ સફરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક બંધારણનો અગત્યનો ટોપિક ભણશું જેનું નામ છે વડાપ્રધાન. પ્રધાનમંત્રીને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પ્રાઇમ મિનિસ્ટર. આજનો આપણો ટોપિક છે વડાપ્રધાન, ધ પ્રાઇમ મિનિસ્ટર. વડાપ્રધાનનો કાર્ય શું હોય છે, એમની નિમણૂક કઈ રીતના થાય છે, એ સરકારની સત્તાઓ કઈ રીતના હેન્ડલ કરે છે, કઈ રીતના સંભાળે છે, કેન્દ્ર સરકારના મુખ્ય પ્રવક્તા છે, લોકસભામાં એ દળના મુખ્ય નેતા છે, એ બધી જ ચર્ચા આજે આપણે આ લેક્ચરમાં મિત્રો કરીશું. પહેલા આપણે જોઈ લઈએ કે આપણે આગળ કયા કયા ટોપિકો, ભારતના બંધારણના ટોપિકો વિશે ચર્ચા આપણે કરી લીધી છે. તો કે પહેલો લેક્ચરમાં આપણે ભણ્યા હતા રાષ્ટ્રીય પ્રતીકો, ત્યાર પછી બંધારણનું નિર્માણ આપણે ભણી ગયા, બંધારણની વિશેષતાઓ આપણે ભણી ગયા, બંધારણની પ્રસ્તાવના પણ આપણે ભણી ગયા. ત્યાર પછી આપણે રાજ્યોનું પુનર્ગઠન કઈ રીતના થયું એ પણ શીખી લીધું. ત્યાર પછી છઠ્ઠા લેક્ચરમાં આપણે સંઘ અને રાજ્ય ક્ષેત્ર વિશે અભ્યાસ કર્યો. સાતમા લેક્ચરમાં ભારતની નાગરિકતા વિશે અભ્યાસ કર્યો. આઠમા લેક્ચરમાં આપણે મૂળભૂત અધિકારો, ફંડામેન્ટલ રાઇટ્સનો આપણે અભ્યાસ કરી લીધો છે. પછી નવમા લેક્ચરમાં આપણે મૂળભૂત ફરજોનો અભ્યાસ કર્યો અને 10મા લેક્ચરમાં ધ પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ત્યાર પછી 11મા લેક્ચરમાં આપણે વાઇસ પ્રેસિડેન્ટ, 12મા લેક્ચરમાં એટર્ની જનરલ કોણ છે, શું કામે કાયદાકીયના મુખ્ય અધિકારી હોય છે, એની કોણ નિમણૂક કરે છે, બધી જ ચર્ચા આપણે 12મા લેક્ચરમાં ધ એટર્ની જનરલ એ લેક્ચરમાં આપણે કરી ચૂક્યા છીએ. અને આજે આપણે 13મો ટોપિક ભણીશું, બંધારણનો ખૂબ અગત્યનો ટોપિક, ધ પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન. આજે આપણે આ 13મો ટોપિક આજે આપણે ભણવાના છીએ. મિત્રો, બહુ સહેલો ટોપિક છે અને લગભગ તમને આમાં મોટા ભાગનું તો આવડતું જ હશે, પણ આપણે જે ભારતનું બંધારણ છે એમાં કઈ રીતે એનો ઉલ્લેખ કરેલો છે, ભારતના બંધારણમાં એની ચર્ચા કઈ રીતના કરેલી છે, કે અનુચ્છેદમાં કરેલી છે, એની આપણે આજે ચર્ચા કરીશું. તો આપણે પહેલી સ્લાઇડમાં આપણે જોઈએ કે વડાપ્રધાનનું મહત્વ શું છે અને વડાપ્રધાન કોણ છે એ આપણે જોઈ લઈએ. વડાપ્રધાન એટલે શું? પહેલા આપણે પ્રશ્ન એવો થવો જોઈએ કે વડાપ્રધાનનું પદ શું કામ છે? તો કે રાષ્ટ્રપતિ નામ માત્રના પ્રમુખ છે. આપણા દેશના જે પ્રમુખ છે એ મુખ્ય કોણ હોય છે? રાષ્ટ્રપતિ. પણ એ નામ માત્રના પ્રમુખ છે. વાસ્તવિક કાર્યકારી શક્તિઓ જે છે એ કોનામાં નિહિત હોય છે? તો કે વડાપ્રધાનમાં હોય છે. જે વાસ્તવિક કાર્યકારીઓ, જે શક્તિ, વાસ્તવિક કાર્યકારી શક્તિ છે એ કોનામાં હોય છે? તો કે વડાપ્રધાનમાં. શું કામ? કારણ કે વડાપ્રધાન જે સલાહ આપે છે એ પ્રમાણે રાષ્ટ્રપતિ કામ કરતા હોય છે. એટલે વાસ્તવિક સત્તા તો બધી વડાપ્રધાન પાસે જ હોય છે. પછી રાષ્ટ્રપતિ છે એ રાજ્યના પ્રમુખ છે, એટલે કે દેશના પ્રમુખ છે. પણ વડાપ્રધાન છે એ કેન્દ્ર સરકારના પ્રમુખ છે. બધા જ નિર્ણયો કોણ લે? તો કે મંત્રી પરિષદ. અને મંત્રી પરિષદના પ્રમુખ કોણ હોય? તો કે વડાપ્રધાન. એટલે સરકારના પ્રમુખ હોવાને નાતે ખૂબ અગત્યનું સ્થાન એના ભારતમાં હોય છે. પછી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર બાબા સાહેબ એમ કહેતા કે ભારતના વડાપ્રધાન છે એ અમેરિકાના જે રાષ્ટ્ર પ્રમુખ હોય છે ઓબામા, એના જેટલી સત્તાઓ અને શક્તિઓ ભારતના વડાપ્રધાનમાં છે. જો આ બહુ અગત્યનું છે કે ભારતના જે વડાપ્રધાન છે એની પાસે જે શક્તિઓ હોય છે એ અમેરિકાના પ્રમુખની જેટલી સત્તા અને શક્તિઓ હોય એટલી બધી જ સત્તા અને શક્તિઓ ભારતના વડાપ્રધાનમાં હોય છે. આપણને ખબર છે અમેરિકાના પ્રમુખ કોણ છે? તો કે બરાક ઓબામા. અને ભારતના વડાપ્રધાન તો કે નરેન્દ્ર મોદી હાલમાં છે. તો મોદી સાહેબ પાસે જે સત્તાઓ અને શક્તિઓ છે, અથવા એમ પણ કહી શકે કે બરાક ઓબામા પાસે જે સત્તા અને શક્તિઓ છે અમેરિકામાં કામકાજ કરવાની, એ બધી જ સત્તા અને શક્તિઓ ભારતના વડાપ્રધાન પાસે છે. એટલે બાબા સાહેબ આંબેડકરે એવું કીધું કે ભારતના વડાપ્રધાન અને અમેરિકાના પ્રમુખ બંનેની સત્તાઓ અને શક્તિઓ સેમ હોય છે. હવે આપણે આગળ જોઈએ કે વડાપ્રધાનની નિમણૂક કઈ રીતના થતી હોય છે. તો કે અનુચ્છેદ નંબર 75માં આનો ઉલ્લેખ કરેલો છે. અનુચ્છેદ નંબર 75માં ભારતના વડાપ્રધાનનો ઉલ્લેખ કરેલો છે. એની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. પછી એમાં આપણે આગળ જોઈએ કે બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક રાષ્ટ્રપતિ સામાન્ય રીતે કરતા હોય છે. જો સંસદમાં જે લોકસભા હોય અને રાજ્યસભા હોય એમાં જે પક્ષની બહુમતી હોય એમની નિમણૂક સામાન્ય રીતે રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકે કરતા હોય છે. પછી એક મુદ્દો આપણે અહીંયા લખી લઈએ કે વડાપ્રધાનની સલાહ પ્રમાણે, વડાપ્રધાનની સલાહ પ્રમાણે અન્ય મંત્રીની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરતા હોય છે.
તો કે અન્ય મંત્રીઓ છે જે મંત્રીમંડળમાં એમની નિમણૂક કોણ કરે? તો કે એ પણ રાષ્ટ્રપતિ જ કરતા હોય છે. પણ એ કોની સલાહ પ્રમાણે? તો કે વડાપ્રધાનની સલાહ પ્રમાણે એમની નિમણૂક થતી હોય છે. પછી એક અગત્યનો ટોપિક એ પણ છે કે અનુચ્છેદ 75માં જ આ બધો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે મંત્રી પરિષદ સામૂહિક રૂપથી લોકસભાને જવાબદાર છે. તો કે મંત્રી પરિષદ છે જે ભારતની, એ સામૂહિક રૂપથી કોને જવાબદાર હોય છે? તો કે લોકસભાને. આ ઘણી વખત એક્ઝામમાં જીપીએસસીમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે મંત્રી પરિષદ કોને સામૂહિક રૂપે જવાબદાર હોય છે? તો કે લોકસભાને. તો આપણે એવી ચર્ચા આગળ કરી કે બહુમતી ધરાવતા હોય એ પક્ષના નેતાને વડાપ્રધાન તરીકે નિમણૂક રાષ્ટ્રપતિ કરતા હોય છે. પણ કોઈને જો લોકસભામાં બહુમતી ન હોય, ગઠબંધન કરેલું ન હોય અને એક સ્પષ્ટ બહુમતી એક ગઠબંધન સરકાર જે રચાવવાની હોય એમાં ન મળતી હોય તો રાષ્ટ્રપતિ સ્વવિવેક પ્રમાણે વડાપ્રધાનની નિમણૂક કરી શકે. પણ એ ક્યારે? કન્ડિશન એપ્લાય કે જ્યારે કોઈ પણ પક્ષને બહુમતી ન હોય અને ગઠબંધન થયેલું ન હોય અને બહુમતી કોઈ એક પક્ષે જાહેર કરી ન હોય તો રાષ્ટ્રપતિ સ્વવિવેક પ્રમાણે વડાપ્રધાનની નિમણૂક કરી શકે છે. હવે આપણે આગળ ભણીશું કે બીજી પણ અમુક વાતો અનુચ્છેદ નંબર 75માં કરેલી છે. સ્વવિવેક પ્રમાણે જે રાષ્ટ્રપતિ વડાપ્રધાનની નિમણૂક કરે એ સૌથી મોટો જે પક્ષ હોય એમના વડાપ્રધાનની નિમણૂક કરે. પણ એ નિમણૂક થઈ જાય સ્વવિવેક પ્રમાણે નિમણૂક થઈ જાય પછી જે વડાપ્રધાન હોય એને 1 મહિનામાં એટલે કે 30 દિવસમાં 1 મહિનામાં લોકસભામાં વિશ્વાસનો મત જીતવાનો હોય છે. વિશ્વાસનો મત જીતવો પડે કે સ્વવિવેક પ્રમાણે રાષ્ટ્રપતિએ સૌથી મોટા દળનો જે નેતા હોય એમની નિમણૂક કરી દીધી. પણ એને પછી કન્ડિશન હોય કે 1 મહિનાની અંદર, માત્ર 1 મહિનાની અંદર એટલે 30 દિવસની અંદર લોકસભામાં વિશ્વાસનો મત એ વ્યક્તિએ જીતવો પડે તો જે વડાપ્રધાન ઉપર ચાલુ રહે, નહીં તો પછી રાષ્ટ્રપતિ બીજા કોઈને બનાવી દે વડાપ્રધાન. પછી એક બીજો સ્વવિવેક રાષ્ટ્રપતિ ઉપયોગ કરી શકે સ્વવિવેકથી કે ક્યારે? તો કે અચાનક વડાપ્રધાનની મૃત્યુ થાય તો સ્વવિવેકથી રાષ્ટ્રપતિ જો કોઈ સ્પષ્ટ દાવેદાર ન હોય લોકસભાના નેતાઓમાં તો સ્વવિવેકથી રાષ્ટ્રપતિ વડાપ્રધાનની જાહેરાત કરી શકે છે. પછી હવે વડાપ્રધાન તો બની ગયા, પણ એ વડાપ્રધાન જે બને એ કાં લોકસભા અથવા રાજ્યસભા, આ બંને ગૃહો છે લોકસભા અને રાજ્યસભા, એનો એકનો સભ્ય હોવો જોઈએ. અથવા સભ્ય નથી તો એને 6 મહિનાની અંદર એને લોકસભામાં અથવા રાજ્યસભામાં સભ્ય બનવું પડે જો એને વડાપ્રધાન પદ ઉપર ચાલુ રહેવું હોય તો. એ પછી રાજ્યસભાના પણ સભ્ય બની શકે અથવા લોકસભાના સભ્ય બની શકે. જો હાલમાં આપણા વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, એ કેના સભ્ય છે? તો કે લોકસભાના. એ આપણા વડોદરાની સીટ ઉપરથી જીતા હતા અને બીજી એક યુપીમાં વારાણસીની સીટ છે ત્યાંથી જીતા હતા, પણ વડોદરા ઉપરથી એને પછી રાજીનામું આપી દીધું. અને હવે રાજ્યસભામાંથી કોઈ વડાપ્રધાન બન્યા છે? તો કે હા, બન્યા જ છે. તો કે ઇન્દિરા ગાંધી એ રાજ્યસભામાંથી ચૂંટાણા હતા. પછી આપણા આગલા જ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ એ આસામમાંથી ચૂંટાતા હતા રાજ્યસભામાં. એટલે રાજ્યસભાના પણ સભ્ય હોય અને વડાપ્રધાન બની શકે છે. પણ જો એ કોઈ પણ બેમાંથી એક પણ ગૃહના સભ્ય ન હોય તો એમને 6 મહિનાની અંદર કોઈ પણ એક ગૃહનું સભ્ય બનવું જ પડે તો એ વડાપ્રધાન તરીકે ચાલુ રહે, નહીં તો પછી એને રાજીનામું દેવું પડે. હવે આપણે આગળ ભણીએ કે વડાપ્રધાનને શપથ કોણ લેવડાવે છે અને એના પગાર ધોરણ શું નક્કી કરેલા હોય છે. તો કે વડાપ્રધાન જે બને એને શપથ કોણ લેવડાવે? તો કે રાષ્ટ્રપતિ. વડાપ્રધાનને શપથ કોણ લેવડાવતા હોય છે? તો કે રાષ્ટ્રપતિ. એ શપથમાં એવું કે હું ભારત દેશના લોકોની સેવા કરીશ ને ભારત દેશના બધા જ લોકોને સપીને રહેવા ભાવથી કે એવો ભાવ હું ઉત્પન્ન કરીશ. રાષ્ટ્રપતિ એને લેવડાવે છે વડાપ્રધાન તરીકેની શપથ. પછી વડાપ્રધાનનો પગાર ધોરણ કોણ નક્કી કરે છે એ આપણે જોઈએ.
તો કે જે એક સંસદ સભ્ય તરીકેનો પગાર એમને મળતો હોય છે, પણ એને પ્લસ વધારાના બધા ભથ્થા મળે. શું કામ? કારણ કે વડાપ્રધાન છે એટલા માટે. આ ઉપરાંત અને વિશેષ સવલતો મીન્સ એને વિદેશમાં જવાની છૂટ, આ તે બધું એને જે વડાપ્રધાન છે એટલે વધારાના ભથ્થાઓ પણ એમને મળતા હોય છે. પણ એનું પગાર ધોરણ સંસદ સભ્યને જે મળે એ જ પ્રમાણે એને પગાર મળતો હોય છે. હવે એનું આપણે કાર્યકાળ વિશે ચર્ચા કરીએ કે વડાપ્રધાનનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે. આમ સામાન્ય રીતે તો આપણે એમ કહી શકીએ કે 5 વર્ષનો છે, પણ આપણે ડેફિનેટલી એમ ના કહી શકીએ કે 5 વર્ષનો છે. શું કામ? કારણ કે જ્યાં સુધી લોકસભામાં સરકારને, એટલે જે ભાજપ હોય તો ભાજપ અથવા કોંગ્રેસ હોય તો કોંગ્રેસ, આ જે સરકાર છે એમને લોકસભામાં બહુમત હોય, એને બહુમતી હાંસલ હોય, પછી એક ગઠબંધન કરીને મેળવી હોય કે પોતાના એક જ પાર્ટીના બધા સભ્યો હોય, એમ કરીને બહુમતી હોય, ત્યાં સુધીનો એનો કાર્યકાળ હોય છે. ત્યાં સુધીનો કાર્યકાળ હોય છે એવું આપણે કહી શકીએ. શું કામ? કારણ કે જ્યાં સુધી લોકસભામાં આ જે સરકાર છે એમને બહુમતી હોય ત્યાં સુધી એને મંત્રી પરિષદ કે વડાપ્રધાન તરીકે કોઈ બરખાસ્ત કરી ન શકે. પણ જ્યારે બહુમતી ગુમાવે તો પછી એમને રાષ્ટ્રપતિ છે એમને રાજીનામું આપવાની ફરજ પડે. રાજીનામું આપવાની ફરજ પાડી શકે. પણ જ્યાં સુધી એને બહુમતી છે ત્યાં સુધી એને કોઈ ટેન્શન નથી. મોદી સાહેબને 2019માં ચૂંટણી થાય ત્યાં સુધી ટેન્શન છે જ નહીં, પણ એમને જો લોકસભામાં એ બહુમતી ગુમાવી દે ભાજપ સરકાર અથવા એનું ગઠબંધન જે કરેલું છે એનડીએ, એ બહુમતી ગુમાવી દે તો પછી મોદી સાહેબને રાજીનામું આપવું પડે અને રાષ્ટ્રપતિ ફરજ પડાવી શકે કે ચલો ભાઈ રાજીનામું આપી દો, તમારે હવે લોકસભામાં બહુમતી નથી. હવે આપણે જોઈએ વડાપ્રધાનની કાર્ય અને શક્તિઓ. તો વડાપ્રધાન શું કાર્ય કરે છે અને એની પાસે કેવી કેવી સત્તાઓ છે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો સૌથી અગત્યનું કાર્ય શું હોય તો કે મંત્રી પરિષદ બનાવવાનું. મંત્રી પરિષદ એટલે કે કેન્દ્રમાં જે કેબિનેટ મિનિસ્ટ્રી હોય એમાં જે નિમણૂક કરે, મંત્રી પરિષદની અંદર જે નિમણૂક થાય એ બધા જની સલાહ વડાપ્રધાન રાષ્ટ્રપતિને આપતા હોય છે. કે મંત્રીઓની નિમણૂક કરવાની સલાહ રાષ્ટ્રપતિને કોણ આપે તો કે વડાપ્રધાન. મંત્રીઓની નિમણૂક કરવાની સલાહ રાષ્ટ્રપતિને વડાપ્રધાન આપતા હોય છે. પછી મંત્રીઓને વિભાગ ફાળવવાની, વિભાગો ફાળવવા, પછી એ વિભાગો જે ફાળવા હોય એમાં ફેરબદલ કરવી. આ બધા જ કાર્ય કોણ કરે તો કે વડાપ્રધાન. આ બધું જ કામ મોદી સાહેબ કરતા હોય છે કે કયા મંત્રીને નાણામંત્રી બનાવવા, કયા મંત્રીને વિદેશ મંત્રી બનાવવા, પછી કયા મંત્રીને કાયદા મંત્રી બનાવવા, એ બધી જ કાર્ય કોણ કરતું હોય તો કે નરેન્દ્ર મોદી સાહેબ. પછી આ જે મંત્રીઓ બનાવ્યા હોય એમાં પાછા ફેરબદલ કરે કે નાણામંત્રી છે તો એને આવતી વખતે રેલવે મંત્રી બનાવી દે, રેલવે મંત્રી છે તો આ વખતે પાછા એના ફાઇનાન્સ મિનિસ્ટર નાણામંત્રી બનાવી દે. એવી ફેરબદલ પણ મોદી સાહેબ કરી શકે છે. પછી મંત્રી પરિષદમાં જે નિમણૂક થતી હોય છે મંત્રીઓની, એની નિમણૂક અંગેની રાષ્ટ્રપતિને સલાહ આપે કે આ વ્યક્તિને આ મંત્રી બનાવો, આ વ્યક્તિને આ મંત્રી બનાવો. એ પ્રમાણે રાષ્ટ્રપતિ એ મંત્રીઓની નિમણૂક કરતા હોય છે. પછી એને બનાવી તો શકે પણ મંત્રીઓના રાજીનામાની પણ સલાહ, રાજીનામાની સલાહ પણ આપે કે આ મંત્રી હવે આને પદ ઉપરથી હટાવી દે, આને કૌભાંડ કર્યું કે કોઈ પણ સ્કીમમાં આવી ગયા છે તો હવે આને હટાવી દો, અથવા રાષ્ટ્રપતિને કહે કે હવે આ હટતા નથી તો આને બરખાસ્ત કરી દો, તો એ રાષ્ટ્રપતિ એને સાઇન કરીને શીખવા માટે ચાલો ભાઈ નીકળો, અહીં જરૂર નથી. એવી રીતના જે મંત્રી હોય છે એનું ભવિષ્ય કોના હાથમાં હોય તો કે વડાપ્રધાનના હાથમાં. એ મોદી સાહેબ જ નક્કી કરે કે કોને હવે મંત્રીમાં રાખવાનું, કોને ન રાખવાનું, કોને એડ કરવાનું, કોને કાઢી મૂકવાનું. બધી જ ડિસિઝન, બધા જ નિર્ણયો કોણ લેતા હોય તો કે વડાપ્રધાન. એટલે જે સૌથી અગત્યનું પદ ઉપર હોય છે. પછી મંત્રી પરિષદની જે બેઠક થાય
મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરે, કે કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો એના યસ અથવા નો, હા અથવા ના, આ નિર્ણય લાગુ કરવો કે ન કરવો, એ બધી જ જવાબદારી, એ બધી જ નિર્ણયમાં અગત્યનો ભાગ કોણ ભજવે? તો કે વડાપ્રધાન. પછી એક અગત્યનું એનું કાર્ય પણ એ પણ છે કે રાષ્ટ્રપતિ જે સલાહ માગે અથવા રાષ્ટ્રપતિ કોઈ જાણકારી માગે, રાષ્ટ્રપતિને જાણકારી આપવાની જવાબદારી કોની હોય? તો કે વડાપ્રધાને. રાષ્ટ્રપતિ એમ કહે કે મારે આના વિશે જાણવું છે, તમારી સરકારને કહો કે આ શું તમે કામ કર્યું છે, આ તે કોઈ પણ જાણકારી માગે રાષ્ટ્રપતિ, તો એ કોણ જાણકારી આપે? તો કે વડાપ્રધાન. ત્યાર પછી આપણે ભણીએ, પછી રાષ્ટ્રપતિ જે અલગ અલગ નિમણૂકો કરતા હોય છે, આમાં ઘણા ટોપિક આપણે આગળ ભણવાના છીએ, પણ અત્યારે આપણે થોડી ચર્ચા કરી લઈએ કે રાષ્ટ્રપતિ જે નિમણૂકો કરે, રાષ્ટ્રપતિ અમુક નિમણૂકો કરે, કઈ કઈ નિમણૂક કરે એ હમણાં આપણે ભણીએ. તો એની સલાહ, નિમણૂક કરે એ અંગેની સલાહ આપતા હોય કોણ? તો કે વડાપ્રધાન. આપતા હોય વડાપ્રધાન. એમાં આ કઈ કઈ નિમણૂકો એમાં આવે? તો કે એટર્ની જનરલ, એટલે જ આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી હતી એટર્ની જનરલમાં, કે એટર્ની જનરલ જેમ સરકાર બદલે એમ બદલી જાય, કારણ કે નવા વડાપ્રધાન આવે તો એમ કે આમાં મુકુલ રોહતગી સાહેબને કાઢી નાખો અને એની જગ્યાએ બીજા કોઈને લઈ આવો. એટલે એટર્ની જનરલની નિમણૂક કરે તો એમાં વડાપ્રધાન સલાહ આપે કે આ વ્યક્તિને બનાવો, એ જ વ્યક્તિ રાષ્ટ્રપતિ એની નિમણૂક કરી શકે. પછી ભારતના નિયંત્રણ અને મહાલેખા પરિષદ, તો કે ભારતના કમ્પોટર એન્ડ ઓડિટર જનરલ, CAG, નિયંત્રણ અને મહાલેખા પરીક્ષક. પછી એમાં આવે રાજ્યપાલ. પછી ચૂંટણી પંચના અધિકારીઓ, ચૂંટણી પંચ, એમાં જે એના ચૂંટણી પંચના મેન જે હોય એ મુખ્ય ચૂંટણી કમિશનર અને 2 બીજા કમિશનર હોય એ. પછી રાજ્યપાલ, એ આપણે જોયું. પછી આંતરરાજ્ય પરિષદના અધ્યક્ષ, આંતરરાજ્ય પરિષદ, આ બધાની નિમણૂકમાં વડાપ્રધાન અગત્યનો ભાગ ભજવતો હોય. પછી UPSC, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, એના સભ્યો અને એમના ચેરમેન, આની પણ નિમણૂકમાં વડાપ્રધાન અગત્યનો ભાગ ભજવતા હોય છે. પછી ભાષા પંચ જે નામે રાષ્ટ્રપતિ, ભાષા પંચ, એમના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક અંગે સલાહ આપી શકે. આ બધા જ જે વ્યક્તિઓની નિમણૂક થતી હોય છે એમાં વડાપ્રધાન અગત્યનો ભાગ ભજવે, કારણ કે એ જ્યારે એમ કે આ વજુભાઈ વાળા છે અને કર્ણાટકના રાજ્યપાલ બનાવો, તો એ નિમણૂક અંગેની મોહર કોણ મારે? એ નિમણૂક અંગે જે મોહર મારવામાં આવે એ રાષ્ટ્રપતિ કરે, પણ એની સલાહ કોણ આપે? વજુભાઈને આ કર્ણાટકના રાજ્યપાલ બનાવો કે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ બનાવો કે ગુજરાતના રાજ્યપાલ બનાવો, એ સલાહ કોણ આપે? તો કે ભારતના વડાપ્રધાન. પછી ચૂંટણી પંચના અધિકારીઓ, પછી આંતરરાજ્ય પરિષદ, UPSCના સભ્યો, એના ચેરમેન, પછી ભાષા પંચના અધ્યક્ષ, આ બધા જની નિમણૂકોમાં વડાપ્રધાન રાષ્ટ્રપતિને સલાહ આપતા હોય છે, એટલે ખૂબ અગત્યનો ભાગ ભજવતા હોય છે. પછી હવે આપણે એની કાર્યને શક્તિ થોડુંક આગળ જોઈએ કે ભારત રત્ન, પદ્મભૂષણ અને પદ્મશ્રી, આ જે સન્માનો સરકાર આપતી હોય છે, ભલામણ કોણ કરે? તો કે વડાપ્રધાન. એ આપણે હું અહીંયા લખીને તમને સમજાવી દઉં કે ભારત રત્ન, પછી પદ્મ વિભૂષણ, પછી પદ્મભૂષણ, આ બધા જે ખૂબ સારું કામ સમાજમાં કરતા હોય એમને આ ખિતાબો આપવામાં આવે છે અને સરકાર તરફથી આપવામાં આવે છે. પછી પદ્મશ્રી, આ જે ખિતાબો છે એમના નામોની ભલામણ કોને આપવા? એ નામોની ભલામણ કોણ કરે? તો કે વડાપ્રધાન કરતા હોય છે. પછી જે અગત્યના પરિષદો છે, અગત્યની પરિષદો, હમણાં હું સમજાવું તમને. પરિષદો છે એમના અધ્યક્ષ, આ ખૂબ અગત્યનું છે, આ તો તમારે ગોખી જ લેવાનું. એના અધ્યક્ષ વડાપ્રધાન હોય. હવે હું તમને એ સમજાવી દઉં કઈ કઈ પરિષદ આવે. તો કે એમાં પહેલું આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય? અથવા એની જગ્યાએ હમણાં 2015માં આપણે 14માં નરેન્દ્ર મોદી સાહેબે શું નામ બદલાયું? તો કે નીતિ પંચ. એમના અધ્યક્ષ કોણ હોય? તો કે ભારતના વડાપ્રધાન. પછી બીજું છે રાષ્ટ્રીય
વિકાસ પરિષદ. આમના અધ્યક્ષ કોણ હોય? તો કે વડાપ્રધાન. પછી ત્રીજું છે કે રાષ્ટ્રીય એકતા પરિષદ. રાષ્ટ્રીય એકતા પરિષદ. પછી ચોથું જે છે એ છે આંતરરાજ્ય પરિષદ. આંતરરાજ્ય પરિષદ. પછી રાષ્ટ્રીય પાંચમી જે પરિષદ છે એ રાષ્ટ્રીય જલ સંશોધન પરિષદ. રાષ્ટ્રીય જલ સંશોધન પરિષદ. તો કે જે આ પરિષદો છે એમના અધ્યક્ષ વડાપ્રધાન હોય જ. આ મિત્રો આ ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયા છે કે આ આયોજન પંચના નીચેનામાંથી કોણ અધ્યક્ષ હોય છે, કે રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે, આંતરરાષ્ટ્રીય પરિષદના અધ્યક્ષ કોણ હોય છે. પછી નીતિ, એવું પણ નવું પૂછાઈ શકે કે નીતિ પંચના અધ્યક્ષ કોણ હોય નીચેનામાંથી. તો 4 ઓપ્શન આપ્યા હોય: રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ કે મુખ્યમંત્રી. તો એમાં સાચો જવાબ શું છે? વડાપ્રધાન. હવે આ નીતિ પંચ ઉપર હું એક આગળ લેક્ચર જ બનાવીશ, કારણ કે હમણાં કરંટનો ટોપિક છે. 1-2 વર્ષ પહેલા જેમાં સુધારો થયો છે આયોજન પંચમાં. નીતિ પંચ નવું નામ આપવામાં આવ્યું, એના અધ્યક્ષ કોણ છે, એના સભ્યો કોણ છે, એમના કાર્યો શું છે, બધા જનું હું એક આગળ લેક્ચર બનાવીશ. તમે જોઈ લેશો એટલે તમને બધી માહિતી મળી જશે. પણ રાષ્ટ્રીય એકતા પરિષદ અને રાષ્ટ્રીય જલ સંશોધન પરિષદ, આમના પણ અધ્યક્ષ કોણ હોય છે? તો કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આ બધા જ ના અધ્યક્ષ હોય છે. આ તમે ખાસ યાદ રાખી લેજો કે આ 5 કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે. પછી હવે આપણે એ જોઈ લઈએ કે જે નાયબ વડાપ્રધાન હતા ભૂતકાળમાં એ કોણ કોણ હતા. તો કે અત્યાર સુધીમાં 7 નાયબ વડાપ્રધાન રહી ચૂકેલા છે. કેટલા? તો કે 7. એમાં પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, ચૌધરી ચરણસિંહ, જગજીવન રામ, યશવંતરાવ ચૌહાણ, ચૌધરી દેવીલાલ અને લાલકૃષ્ણ અડવાણી. આમાં 3-4 નામ તો તમને એમને યાદ રહી જાય, પણ આ ચૌધરી ચરણસિંહ, દેવીલાલ, યશવંતરાવ, ચૌધરી દેવીલાલ, આ બધા તમારે થોડા પાકા કરવા પડશે. પણ આ યાદ રાખી લેવું જોઈએ, કારણ કે નીચેનામાંથી કોણ નાયબ વડાપ્રધાન હતા એવો એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો આપણે ત્યારે કન્ફ્યુઝ ન થાય. જો આપણને 7 નામ યાદ હોય તો આપણે ફટ દેરાન જવાબ આપી શકીએ કે નહીં, આ જવાબ જે 4 આપેલા છે એમાં યશવંતરાવ સાચો જવાબ છે. ઓકે, તો આ તમે 7 નામ પાકા કરજો, બાય હાર્ટ કરી લેજો, એટલે તમને કન્ફ્યુઝન ન થાય જ્યારે એક્ઝામમાં પ્રશ્ન આવે ત્યારે. ત્યાર પછી હવે આપણે જોઈએ કે મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાન બન્યા હોય એવા વ્યક્તિઓ કોણ કોણ છે. તો પહેલું નામ છે જે નરેન્દ્ર મોદી સાહેબ, આપણા ગુજરાતના જ મુખ્યમંત્રી હતા. ગુજરાતના જ મુખ્યમંત્રી હતા, એ તો તમને યાદ રહી જ જશે. 6 વ્યક્તિઓ એવા છે જે મુખ્યમંત્રી રહી ગયા હોય અને વડાપ્રધાન બન્યા હોય. પણ આપણે એ જોઈ લઈએ કે કયા કયા રાજ્યના મુખ્યમંત્રી હતા. ભવિષ્યમાં એક્ઝામ અત્યારે દિવસે અઘરી થતી જાય છે. એમાં એમ તો પૂછે કે મોરારજી દેસાઈ મુખ્યમંત્રી હતા અને પછી વડાપ્રધાન બન્યા, પણ એ કયા રાજ્યના મુખ્યમંત્રી હતા એવો પ્રશ્ન પૂછાય તો બધા સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જાય. પણ મેં આ લેક્ચરમાં એડ કરી દીધું છે કે કયા કયા રાજ્યના મુખ્યમંત્રી હતા અને પછી વડાપ્રધાન બન્યા. તો કે મોરારજી દેસાઈ છે એ મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી હતા. આપણું સંયુક્ત મુંબઈ રાજ્ય હતું, તેમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર 2 અલગ રાજ્ય બન્યા. પણ એ પહેલા મુંબઈ સંયુક્ત રાજ્ય હતું, એના મુખ્યમંત્રી તરીકે મોરારજી દેસાઈ હતા અને ત્યાર પછી એ વડાપ્રધાન બન્યા હતા. પછી ચરણસિંહ હતા, એ ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી હતા. પછી વીપી સિંહ હતા, એ ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી હતા અને ત્યાર પછી વડાપ્રધાન બન્યા. પછી નરસિંહ રાવ, એ છે આંધ્રપ્રદેશ, સાઉથ ઇન્ડિયાના મુખ્યમંત્રી હતા આંધ્રપ્રદેશના, અને પછી એ વડાપ્રધાન બન્યા હતા. પછી એચડી દેવગૌડા, એ છે કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રી હતા અને પછી એ વડાપ્રધાન બન્યા. પછી આ છેલ્લું નામ છે, છઠ્ઠું નામ, નરેન્દ્ર મોદી સાહેબ. એ તો આપણને બધાને ખબર જ છે કે 10 વર્ષ અહીંયા જબરજસ્ત કામકાજ કરીને એ મુખ્યમંત્રી તરીકે એનો કાર્યકાળ એણે ભોગવ્યો હતો 13 વર્ષ, અને ત્યાર પછી એ ભારત દેશના 2014માં વડાપ્રધાન બન્યા. એટલે છેલ્લું નામ તો તમને યાદ રહી જ જશે, એ કંઈ યાદ રાખવાની જરૂર નથી કે નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા. તો આ પણ તમે યાદ રાખી લેજો કે કયા રાજ્યના મુખ્યમંત્રી હતા અને પછી વડાપ્રધાન બન્યા. એટલે એ એક્ઝામમાં પૂછાય ત્યારે આપણે કન્ફ્યુઝ ન થઈએ. પછી હવે એના આધારે આપણે જે ટોપિક ભણ્યા કે ભારતના વડાપ્રધાન, તો એમાંથી થોડા પ્રશ્ન પૂછાઈ શકે, એની પણ આપણે ચર્ચા કરી લઈએ. મિત્રો, એવો પણ પહેલો પ્રશ્ન પૂછાઈ શકે કે દેશની કારોબારીના વાસ્તવિક વડા કોણ છે? કારોબારીના વાસ્તવિક વડા કોણ છે? તો એમાં શું આવે? વડાપ્રધાન. આપણે જોયું ને કે બધી જ નિમણૂકો કોણ કરે? તો કે રાષ્ટ્રપતિ. પણ એ નામ માત્રના છે, ખાલી નિમણૂક કરે, એની ઉપર સાઇન કરે અને એનો સ્ટેમ્પ મારે કે નહીં હું ભારતના રાષ્ટ્રપતિ એવું જાહેર કરું છું કે આને એટર્ની જનરલ બનાવવામાં આવે છે. પણ એમના નામનો પ્રસ્તાવ કોણ આપે, એને નામની સલાહ કોણ આપે? તો કે વડાપ્રધાન. એટલે વાસ્તવિક બધી કાર્યકારી શક્તિઓ કોની પાસે છે? તો કે વડાપ્રધાન પાસે. પછી કેન્દ્ર સરકારના વડા કોણ હોય એવું પણ પૂછાઈ શકે. કેન્દ્ર સરકારના મુખિયા અથવા વડા કોણ હોય છે? તો કે વડાપ્રધાન મોદી સાહેબ.
પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતના વડાપ્રધાનની તુલના બાબા સાહેબ આંબેડકરે કયા દેશના પ્રમુખ સાથે કરેલી છે, અથવા અમેરિકાના પ્રમુખ સાથે આપણા દેશમાંથી કોની તુલના કરી શકે જે પદ અમેરિકાના પ્રમુખને મળતું આવે છે. તો કે વાસ્તવિક શક્તિઓ બધી વડાપ્રધાનમાં છે. તો અહીં હું લખી દઉં, વડાપ્રધાન ઇઝ ઇક્વલ ટુ અમેરિકન પ્રમુખ. અહીંયા મોદી સાહેબ અને અહીંયા બરાક ઓબામા સાહેબ, આ બંનેની શક્તિઓ જો અહીં બરાબર છે એટલે સેમ છે એવું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું હતું, એટલે હું અહીંયા મેન્શન કરી દઉં છું. પછી વડાપ્રધાનને શપથ કોણ લેવડાવે? વડાપ્રધાનને શપથ કોણ લેવડાવે? તો કે રાષ્ટ્રપતિ. આ બધું જ આપણે આગળ લેક્ચરમાં ભણી ગયા છીએ, પણ એમાંથી કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. પછી જે મેં ઓલી પરિષદો બધી કીધી હતી એના પણ ઘણા બધા પ્રશ્ન પૂછાઈ શકે કે મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કોણ કરે? મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કોણ કરે? તો કે વડાપ્રધાન. પછી એવો ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછી શકે એક્ઝામમાં સરકાર કે વડાપ્રધાન બનવાની ઉંમર કેટલી હોય? તો આપણને ખબર છે કે લોકસભામાં જો તમારે સંસદ સભ્ય બનવું હોય તો કેટલી ઉંમરની જરૂર પડે? તો કે 25 વર્ષ. આ હું હમણાં જ્યારે લોકસભા આખો આપણે એક ટોપિક ભણીશું આગળના લેક્ચરમાં લોકસભા, ત્યારે હું આ બધી જ ચર્ચાઓ કરીશ કે રાજ્યસભામાં સભ્ય બનવા માટે કેટલી જરૂર પડે છે, લોકસભામાં સભ્ય બનવા માટે શું શું યોગ્યતાઓની જરૂર છે, કેટલી ઉંમર છે, પછી એ બધી આપણે ચર્ચાઓ એમાં કરીશું. પણ અત્યારે યાદ રાખી લો કે લોકસભામાં સભ્ય બનવા માટે 25 વર્ષ. તો વડાપ્રધાન જે લોકસભામાં સભ્ય બની શકે એ ભારતના વડાપ્રધાન બની શકે. એટલે વડાપ્રધાન બનવું હોય તો કેટલા વર્ષ હોવા જોઈએ? 25 વર્ષ. પછી આ એક પ્રશ્ન મેં આગળ પેપરમાં વાંચ્યો હતો, એટલે એક હું અહીં મેન્શન કરી લઉં કે સૌ પ્રથમ ગેર કોંગ્રેસી એટલે કોંગ્રેસના ન હોય એવા વડાપ્રધાન કોણ હતા? તો કે મોરારજી દેસાઈ. આ પ્રશ્ન આપણે આમાં નથી ભણ્યા, પણ મેં આગળ એક પેપર સોલ્યુશન હું કરતો હતો, પેપર સોલ્વ, એમાં મેં આ જોયો હતો કે સૌપ્રથમ ગેર કોંગ્રેસી વડાપ્રધાન તો કે મોરારજી દેસાઈ. પછી સૌથી નાની વયના વડાપ્રધાન તો કોણ હતા? તો કે રાજીવ ગાંધી. પછી જે આપણે પેલી આગળ ઓલી પરિષદો ભણ્યા એના પણ પ્રશ્ન પૂછાઈ શકે કે રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ છે? રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ તો કે વડાપ્રધાન. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે રાષ્ટ્રીય જલ સંશોધન, આપણે આગળ ભણી ગયા, જલ સંશોધન પરિષદ, એમના અધ્યક્ષ કોણ? તો કે વડાપ્રધાન. પછી આ બધા જ ફરીવાર નામ લખી દો અને ડાયરેક્ટ એનો આપણે સમજી લઈએ. આયોજન પંચ અથવા નીતિ પંચના અધ્યક્ષ કોણ હોય? તો કે વડાપ્રધાન હોય. આ બધા જ ના અધ્યક્ષ કોણ? તો કે વડાપ્રધાન. ઓકે, તો હવે તમે આ લેક્ચર વડાપ્રધાન ભણ્યા છો તો તમને બધા જ ડાઉટ વડાપ્રધાન ઉપરના ક્લિયર થઈ ગયા હશે કે એમની નિમણૂક કઈ રીતના થાય, કોણ કરે, એમની શું શું શક્તિઓ છે, એમના કાર્ય શું શું છે, એ બધી જ ચર્ચાઓ આપણે આ લેક્ચરમાં કરી. ઓકે, થેન્ક યુ. અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDU સફર લખી સર્ચ કરી આ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.